પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો તથા આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જોત જોતામાં રવિવાર આવી જાય છે. દિવસ કઈ રીતે પસાર થઈ જાય છે ખ્યાલ પણ રહેતો નથી. આજકાલમાં આવરદા જોને ઓછી. કાલ સવારે આપણે નાના બાળક ચડ્ડી વિનાના ફરતા હતા, એને બદલે હવે માથે કાળા ભમર જેવા વાળ હતા એ મટી અને સફેદ થવા માંડ્યા. જોત જોતામાં મોત પણ આવીને ઊભું રહેશે. જે રીતે નદીની અંદર સતત પાણી વહ્યું જાય છે એ જ રીતે આપણા જિંદગીના જે દિવસો છે વ્યતીત થઈ રહ્યા છે. એમાંથી જેટલું ભગવાનનું ભજન કર્યું એટલું આપણું બીજું બધું વ્યર્થ છે. દેરાણી અને જેઠાણી પોતે બાજરો દળવા માટે બાજુમાં ઓલી ઘંટી, પેલા ઘર ઘંટી આવતી ખબર છે, હાથે દળવાનું. તો હવે એ દેરાણી અને જેઠાણી દળવા માટે ગયેલા અને એ પહેલો સરસ મજાનો બાજરો તમે લુખો ખાઓ ને તોય ભાવે. તો એમાં
ઓલી દેરાણી હતી ને થોડીક માથા ભારી હતી અને એવી હોશિયાર, તે એ ઘંટીમાં એક મુઠ્ઠી નાખતી જાય ને બીજી મુઠ્ઠી મોઢામાં ઓરતી જાય. બંને એ અનાજ દળી ટોપલી ભરી પોતાના માથા ઉપર મૂકી અને ઘર તરફ આવતી હતી. એમાં બરોબર ઝીણો ઝીણો વરસાદ થયેલો, લપસણું થયેલું. તે એમાં લેપસા બાજુમાં ઓલા હતા તો બંનેને એકબીજાની ઓલી થોડુંક લાગ્યું, પડી ગયા. બંનેને માથા ઉપર ટોપલી હતી, પડી ગઈ, ઢોળાઈ ગયું. પરંતુ ઓલી દેરાણી હતી હસતી હતી, જેઠાણી હતી રોતી હતી. દેરાણી જેઠાણીને, ઓલી જેઠાણી દેરાણીને કહે છે કે મુઈ, મારું જે રીતે ઢોળાઈ ગયું એ રીતે તારો પણ લોટ ઢોળાઈ ગયો છે. રોવાને બદલે તું દાંત કેમ કાઢેશ? ત્યારે દેરાણીએ કીધું કે ઘંટીમાં દળતી વખતે જેટલું મોઢામાં ઓયરું એટલું તો મારું રહી ગયું ને મુઈ, તારું તો બધુંય ઢોળાઈ ગયું. એમ વાલા ભક્તજનો, ભગવાને આપણને આ લોકમાં મોકલા ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનનું નામ સ્મરણ સત્કાર્ય કરવા માટે મોકલા. પરંતુ એ કર્યું નહીં ને એમને એમ જિંદગી પૂરી થઈ ગઈ તો આપણા હાથમાં રડવા સિવાય બીજું કશું જ નહીં આવે. એટલા માટે ભગવાને આજે સુંદર મજાની તક આપી છે, સુંદર મજાનો હરિભજવાનો અવસર આપ્યો છે. હવે ફરીને આવો અવસર આવે કે ન આવે કોને ખબર હે? કેટલી આપણા ઉપર ભગવાનની દયા. ભરતખંડમાં મનુષ્યનો જન્મ આપ્યો, ભગવાનની ઓળખાણ થઈ, દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ. આવા સાધુ સંતો અને હરિભક્તોનો આપણને ભગવાને યોગ કરાવી આપ્યો. હવે જો ભગવાનનું ભજન ન કરીએ ને તો આપણા જેવો બીજો કોઈ મૂર્ખ ન કહેવાય. એક રાજા હતો, એને એક ભાઈબંધ હતો. તો એને આમ થોડીક ઓછી બુદ્ધિ, એટલે રાજાની પાસે બેઠેલો ને એમાં બરોબર રાજાની પાસે એક સોનાની છડી, છડીમાં તમને ખબર પડે ને લાકડી, તે એના ઓલા ભાઈબંધને આપી. એટલે ઓલો કહે છે કે રાજન, મારે સોનાની છડીને શું કરવાની? તો કે તારા જેવો મૂર્ખ હોય ને એને આપવાની. એ રાજાનો ભાઈબંધ તો જતો રહ્યો. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં ઓલો રાજા બીમાર પડ્યો. મોટા માણસ બીમાર પડે એટલે બધા એની ખબર કાઢવા માટે જાય. બધા ગયા પણ એનો ભાઈબંધ આ મૂર્ખજી હતા ને એ ન ગયા. એટલે રાજાએ સમાચાર મોકલાયો કે તમને યાદ કરાવે છે. એટલે આ ગયા. ને એટલે પૂછ્યું કે કેમ છો? તો કે હવે તો હું હાયલો. રાજા કે હું તો હવે હાયલો. તો ઓલો મૂર્ખજી કહે છે કઈ બાજુ? તો કે બેટા એ નક્કી નથી. એટલે ઓલા મૂર્ખજીના હાથમાં જે હોનાની સળી હતી, લાકડી હતી ને રાજાને આપી. રાજા કે મને કેમ? તો કે તમે નહોતો કીધું તારા જેવો મૂર્ખ હોય એને આપવાનું? રાજા કે હું મૂર્ખ? તો કે હા, કારણ કે ભગવાને તમને રાજાનો દેહ આપ્યો, આટલી આટલી સંપત્તિ આપી હતી, છતાં તમે ભગવાનનું ભજન કર્યું નહીં, એક પાંચ્યું સત્કાર્યમાં વાપર્યું નહીં. આજ તમને હું પૂછું છું કે ક્યાં આયલા એ તમને ખબર નથી. તો તમારા જેવો બીજો કોઈ મૂર્ખ ન કહે. પહેલો નંબર તમારો ને બીજો નંબર મારો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ગરડા પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત એની અંદર મહારાજે પ્રશ્ન કર્યો, કુશાગ્ર બુદ્ધિ કોને કહેવાય?
કુશાગ્ર બુદ્ધિ એટલે કુશ એટલે દાભડો. દાભડો તમે જોયો છે ને, બધું પરબારું ન જાય. પેલો દાભડો તમારે ગ્રહણ આવે ત્યારે મૂકે છે ને, એટલે કે ગ્રહણ ન લાગે. મારું ગ્રહણમાં કેવું હે, એઠી વસ્તુ બધી કાઢી નાખવાની, પણ ઘી ને એ ન અભડાય. બોલો, એ 2-3 કિલો પડ્યો તો એ નહીં કાઢવાનું, છાશ કાઢી નાખવાની. તો દાભડો હોય એનો અગ્ર ભાગ હોય ને બહુ અણીદાર હોય જેવો હોય. તો કુશાગ્ર બુદ્ધિ એટલે ઝીણી બુદ્ધિ કોને કહેવાય? જગતમાં બહુ જાણતો હોય એને કહેવાય. તો મહારાજે કીધું કે એને તો જાડી બુદ્ધિવાળો કહેવાય, પણ પોતાના જીવનું આત્યંતિક કલ્યાણ કરી જાણે એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. બોલો, મહારાજ કે આ વડોદરાના નાથ ભગત છે ને એ કુશાગ્ર બુદ્ધિવાળા છે, અને વડોદરાનો દિવાન છે ને એ જાડી બુદ્ધિવાળો. નાથ ભગત એવા ભલા ભોળા ભગત હતા, એ કણભાના હતા. તમને ખબર છે? નાથ ભગત છે ને એ કણભાના હતા, અને પછી વડોદરા રહેવા માટે ગયેલા. એવા ભલા ભોળા ભગવાનના ભગત, એને 20 સુધી ગણતા નહોતું આવડતું. બોલો, તો એ મહારાજ કે એ બુદ્ધિશાળી છે, કારણ કે પોતાના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરી શક્યા, ભગવાનને ઓળખી શક્યા, ભગવાનની ભક્તિ કરી શક્યા, એટલા માટે એ બુદ્ધિશાળી છે. ઓલો ભલે બાબો દિવાન આખું રાજ્ય ચલાવતો હોય, પરંતુ એ ભગવાનને ઓળખી ન શક્યો, જીવાત્માનું કલ્યાણ સાધી ન શક્યો, એટલા માટે 1 નંબરનો મૂર્ખી. મહારાજ માંગરોળની બજારમાં નીકળેલા ને તે કબો ગાંડો, આમ વેપારી હતો, ધોમધોમ વેપાર ચાલતો હતો, પણ અચાનક ખોટ આવી તે છટકી ગયું. આ રૂપિયાનું એવું છે હો. ભગવાને પ્રાર્થના કરવી, મારી પાત્રતા હોય ને એટલું જ આપજો, નકર વધારે આપે ને તો માણસ છકી જાય, અભિમાન આવી જાય, પછી કોઈને નમે નહીં, નીચું કાંધ કરીને નમતો નથી રે એવું સાધુ સંગાથે અભિમાન. ઓલો વડોદરામાં મંગળીયો હતો, મંગળીયો છોકરો દોડી દોડીને સેવા કરે, દોડી દોડીને સેવા કરે, અને ગોપાળાનંદ સ્વામી આવ્યા, આવી સેવા કરતા જોયા ને, બચારો સાવ ગરીબ ઘરનો છોકરો. તે સ્વામી રાજી થઈ ગયા, અને એ સમયે દિવાન બન્યો. પછી તો મંદિર આવે, ઘોડા ગાડી ઉપર બેહીને આવે, હારે માણસો હોય, મોટું માણસ એટલે. તેમાં બરોબર ગોપાળાનંદ સ્વામી આવેલા, સભા મંડપમાં બેઠેલા, દેવના દર્શન કરી, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને સીધા સભા મંડપમાં આવ્યા. સ્વામીને તો પહેલા પ્રત્યે જેવું વાલ હતું ને, એટલે પહેલો વાલનો શબ્દ બોલ્યા કે આવ મંગળિયા આવ, કેમ છો? અને મંગળિયો કીધો ને એરંડિયું પીધું હોય ને એવું મોટું થઈ ગયું. પણ સ્વામીને કંઈ કહી ન શક્યો, તરત નીકળી ગયો. ત્યાં પગથી એક નાના સાધુ બેઠેલા, એને કહેતો ગયો, ભલે ગોપાળાનંદ સ્વામી મોટા સ્વામી કહેવાતા હોય, પણ વિવેકનો છાંટો છે નહીં. આવું કીધું, ભલે મોટા કહેવાતા હોય, પણ એને ખબર નથી પડતી. તે ઓલા નાના સાધુએ સ્વામીને વાત કરી કે ઓલો દિવાન તો આવું કહેતો હતો મંગળ સાહેબ. ગોપાળાનંદ સ્વામી કે સાચી વાત છે હો, મને ખબર નહોતી ને એટલા માટે જ આને આટલું બધું આપી દીધું હો. અને સ્વામી જરાક ખુરાજી થયા અને રાજ્યના વાંકમાં આવ્યો ને, હતો એવો ને એવો રોડપતિ થઈ ગયો. લો, તો માંગરોળમાં કબો ગાંડો, તો એ છટકી ગયેલું ને તે ઓલા નાળિયેરના ત્રાજવા બનાવ્યા, નાળિયેરની કાચલી આવે ને એના ત્રાજવા બનાવ્યા, અને હાથમાં લઈ એક બાજુ છાણા મૂકે ને એક બાજુ ઓલો કાંકરો મૂકે. લો કોઈ કેસર, આવી રીત બોલ્યો. તે મહારાજ અહીંયા નીકળ્યા, એટલે મહારાજે પૂછ્યું કે ભક્તો આ કોણ છે? તો કે મહારાજ કબો વાણ્યો છે, પણ એનું છટકી ગયો ને એટલે ગાંડો થઈ ગયો છે, એટલે આ રીતે રાયડું પાડ્યા કરે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે જેટલા ભગવાનનું ભજન કરતા નથી ને એ બધા કબા ગાંડા છે. કે વાલા ભક્તજનો, આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણે અડાડ કળિયુગમાં અને એમાંય વિદેશની ધરતી ઉપર રજોગુણી વાતાવરણ હોવા છતાંય પણ
આપણે બધા શનિવારે રવિવારે આવીને ભગવાનના ધૂન કીર્તન ભગવાનની ભક્તિ કરીએ છીએ. એકવાર જોબન પગી ગામ વડતાલથી કસિયાજીને મળવા માટે પેટલાદ ગયેલા. પેટલાદ બાજુમાં જ આવ્યું ને, વડતાલની બાજુમાં જ પેટલાદ ગામ છે. ત્યાં કસિયાજી ભાઈ હતા. તો ગામના પાદરમાં ગયા હતા તો ગામના વેપારીઓને ખબર પડી જોબન પગી આવે છે. એની બીકને લીધે દુકાનો વાઈ વાઈને સૌને ઘેર જતા રહ્યા. ફટાફટ દરવાજા બંધ થવા માંડ્યા. અને જોબન પગીનું બાપા એ વખતે ત્રાસ એટલો. ત્યાં તો દરબારગઢમાં કસિયાજીને સમાચાર થયા કે જોબન પગી આવે. તેથી પોતે અને કચેરીના માણસો સર્વે થર થર મીંડા ધ્રુજવાઓ. આપણી હવે શી ભલે થાય છે. પછી કસિયાજીએ કહ્યું કે દરવાજા વાસી દિયો. પછી દરવાજા વાંચ્યા ને ત્યાં તો જોબન પગે આવી પહોંચ્યા ને બોલ્યા છે, દરવાજા ઉગાડી નાખો. હું તો અમે સ્વામિનારાયણનો સત્સંગી થયો છું, ધાડું પાડવા નથી આવ્યો, ધાડું. ત્યારે એ સાંભળીને કસિયાજીએ દરવાજા ઉઘાડ્યા, પણ ઉઘાડનારા તો જડ દરવાજો ઉઘાડીને ભાગ્યો છો, ધ્રુજવા લઈ ગયો. ત્યારે જોબન પગે કહે હવે બીઓમાં એમ કહીને પોતે કચેરીમાં આવ્યા. ત્યારે કસિયાજીએ નામ લઈને બોલાવ્યા અને પોતાની ગાદીની પાસે બેસાડીને પૂછ્યું, કેમ તમે શું કામે આવ્યા છો? ત્યારે એમને જે પૂછવાનું હતું પૂછી લીધું. ને પછી કસિયાજીને કહ્યું, કસિયાજી હતા ને એને જોબન પગીને કીધું, તમે સ્વામિનારાયણના સત્સંગી થયા તે સ્વામિનારાયણે તમને શું પરચો આપ્યો એ તો મને કહો. અને અમે સાંભળ્યું છે જે સ્વામિનારાયણ તો ગધેડાની ગાય બનાવે છે, તે શું એ તો કહો. ત્યારે જોબન પગી કે આ હું ગધેડા જેવો હતો, મને સત્સંગી કરી નાખ્યો, એ જ ગધેડાની ગાય કર્યા બરોબર છે. લો નકર હું આવું ને તમે મારી સામે ઊભા રહો, ત્યાં ત્યાં એકી બેકી થઈ જાય. એને ભલે આજ તમે શાંતિથી મારી પાસે બેઠા છો, આ ગધેડા જેવો હતો એને ગાય કરી નાખી. નહીં તો મારું નામ સાંભળીને છોકરા છાના રહી જતા અને કલકત્તા સુધી મારી હાંક પહોંચતી હતી. વિચાર કરો. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે 3 પ્રકારના વાદી આવે. ખબર છે પિયુષભાઈ તમને? એક વાદી, ફૂલવાદી અને ગારુડી. વાદી હોય ને એ સામાન્ય સર્પો હોય ને એને પકડે, અને ફૂલવાદી હોય એ સર્પોને પકડે. જો પકડાય તો ભલે, નકર એની પાસે એવો મંત્ર હોય આમ કપડાને વળ દે ને તો ઓલો સર્પ વળ ખાઈને ત્યાં ત્યાં મરી જાય. ફૂલવાદી એવા હોય. પરંતુ ગારુડી હોય ને, ગારુડી એ તો મણિધર જેવો મણિધર હોય ને એને પણ પકડી પાડે, એનું નામ ગારુડી કહેવાય. એમ ગુણાતીતાનંદ સ્વામી કે કપિલ ભગવાન ને દત્તાત્રેય જે અવતારો આવ્યા ને એ વાદીને ઠેકાણે. આમ ભલા ભોળા ભક્તો હતા, એને ભલા જેવા માણસો હતા, એને ભગત શરણે લીધા. પછી રામચંદ્ર અને કૃષ્ણ ભગવાન સમાધાન કરવા માટે ગયા, સમાધાન ન થયું તો તીરે માર્યા. પણ સ્વામિનારાયણ ભગવાન છે તો એ તો ગારુડીને ઠેકાણે જોબન પગી જેવા જોબન પગીને સાધ્યા. સ્વામિનારાયણ ભગવાને આ વખતે કોઈને માર્યા નહીં, પરંતુ એનું અંતઃકરણ આખા ચેન્જ કરી નાખ્યા. જે હાથમાં તલવારો રહેતી હતી એ હાથમાં સ્વામિનારાયણ ભગવાને માળાઓ પકડાવી દીધી. આ મોટું કામ છે. માણસને મારવા એ તો સહેલું કામ છે, પરંતુ માણસનું અંતઃકરણ આખું ચેન્જ કરી નાખવું. તો કહે છે કે મારી કલકત્તા સુધી હાક પહોંચતી અને મારે કોઈ પ્રકારનો આચાર વિચાર નહોતો. એના બદલે નાયા ધોયાના નિયમ રાખ્યા, દારૂ માંસ ચોરી અવીરનો ત્યાગ કરી દીધો. એ જ મોટો પરચો તમારે જાણવો.
વળી બીજો પરચો એ છે, અમે ચારેય ભાઈ દબાણમાં સ્વામિનારાયણ યજ્ઞ કરતા હતા ત્યારે એમના ઘોડા ચોરવા ગયા હતા. એ વખતે સ્વામિનારાયણ અમને ઘોડે ઘોડે દેખાયા અને અમે 3 રાત્રિ 3 દિવસ સુધી દાખલો કર્યો, મહેનત કરી માણકી ઘોડીની ચોરી કરવા માટે, પણ એકેય ઘોડું ન લેવાનું. અને વળી હું સ્વામિનારાયણનો સત્સંગી થયો ત્યારે તમે મને તમારી ગાદી પાસે બેસાડ્યું. એ ત્રીજો પરચો. એ સાંભળીને કચેરીના સૌ માણસો બોલ્યા, હા એ વાત તમારી સાચી હો બાપુ. શ્રીજી મહારાજ જ્યારે વડતાલ પધારતા ને ત્યારે ગામ નાવલેની 4 બાઈઓ મહારાજના દર્શન કરવા આવતી. એકવાર મહારાજ સમયો કરીને વડતાલથી કાઠીના સ્વારોએ સહિત ચાલ્યા તે નાવલી ગામને પાદર આવ્યા. નાવલી ગામ છે ને, ત્યારે તે સિપાહીની બાઈઓ આડી ફરી મહારાજને પગે લાગીને બોલ્યા, આ મુખારવિંદના દર્શન ફરી ક્યારે થશે? એમ કહીને આંખોમાંથી ચોધાર આંસુ પાડવા લાગી. વિચાર કરો, એ બહેનોને ભગવાન પ્રત્યે કેટલી ભક્તિ હશે. ભગવાન ગામના પાદરમાંથી નીકળ્યા ત્યારે 4 બહેનો મહારાજને કે મહારાજ હવે તમારા દર્શન, આ મુખારવિંદના દર્શન ફરીને ક્યારે થશે? આમ કહીને આંખમાંથી દળ આંસુ પાડવા માંડી. મહારાજ બોલ્યા કે ભાઈઓ અમને જવા દો, અમે જ્યારે વડતાલ આવશું ત્યારે તમને ખબર આપશું. ત્યારે બાઈઓ રસ્તામાં એક બાજુ ઊભી રહી. મહારાજને કાઠીઓ ચાલ્યા ને ત્યારે બાઈઓ બોલી, હે સ્વામિનારાયણ અમારી નજર રાખ્યો. એમ 3 વાર કહ્યું. મહારાજે પણ એમને 3 વાર જવાબ આપ્યો, ભલે નજર રાખશું. પછી આગળ ચાલ્યા ને એટલે સુરા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ તમે એની શું નજર રાખશો? મહારાજ કે હું એમનું તમારી બરાબર કલ્યાણ કરીશ, કારણ કે તમારે માથે મોટા મોટા પાઘડા છે પણ તેમણે તમને ન કહ્યું ને અમને કહ્યું, અને અમને ભગવાન જાણ્યા ને તેથી તમારી બરોબર હું એનું કલ્યાણ કરીશ. એ અમને ઓળખી ગઈ એટલા માટે તમારી હારે સૌનું કલ્યાણ કરીશ. જે ભગવાનને ઓળખે એનું કલ્યાણ થાય ને થાય. ત્યારે કાઠીઓ કે મહારાજ તમે તો ભગવાન છો, ચાહે એમ કરો. પછી મહારાજ કે બાઈઓ અમારા કૃષ્ણ અવતાર વખતે ગોપીઓ હતી, પણ એમને અમારો સંબંધ થયો નહોતો, પણ અમારામાં હેત હતું ને તેથી એને અમારા દર્શન માટે અહીં જન્મ લીધો છે એમ વાતો કરતા ચાલ્યા. તે કેટલેક દિવસે ગઢડે પહોંચ્યા. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને કૃષ્ણ અવતાર વખતની ગોપી અને આ વખતે કલ્યાણ કર્યું. એકવાર વડતાલમાં એક કોળી હરિભગતે પોતાની વાડીમાં ચીભડા વાવ્યા હતા. આ ચીભડા મળે છે કેનેડામાં? ના, કાકડી મળે છે. ચીભડા ક્યાં આવે છે? ચીભડા ઓલા આવે ખબર છે, પાકા આવે લાલ, એ નથી મળતા. તે આપણે ઓલી જળઝીણી એકાદશી આવે ને તલાવમાં નાખે, ખબર છે? ગામડામાં જળ ઝીલવા જાય. અહીંયા જાઓ છો તમે? અહીં ક્યાં જાવ? અહીં છે તલાવડું ક્યાં? અહીંયા બનાવે કાં મંદિરમાં બનાવે ને ટ્યુબનું. પ્રથમ એક ચીભડું થયું. તે જોઈને હરિભગતના દીકરાએ એવો સંકલ્પ કર્યો કે આ ચીભડું તો મહારાજને જમાડવું છે. એમ ધારીને એને વેલામાંથી તોડીને ગામ તરફ ચાલ્યો. તે એક ખેતરમાં આવેલો ને ત્યાં એને મનમાં થયું જે આ ચીભડું તો હું ખાઈ જાઉં. એમ ધારીને ખાવા તૈયાર થયો ને ત્યાં વળી વિચાર થયો, ના 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 નથી ખાવું. એમ ધારીને ચાલ્યો. તે ગામ ઢોકળો આવ્યો ને ત્યાં વળી મનમાં ઘાટ થયો, ચીભડું ખાઈ જાઉં. ત્યાં વિચાર આવ્યો, ના 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 નથી ખાવું, એ તો શ્રીજી મહારાજને જમાડું. એમ કરતાં કરતાં જ્યાં મહારાજ સંત અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને ત્યાં એ છોકરો ચીભડું લઈને આવ્યો. એ મહારાજના ઢોલિયા ઉપર મેલી દંડવત કરીને પગે લાગ્યો. મહારાજે સભામાં વાત કરી જે આ છોકરો પોતાના મનને જીતીને અમારા સારું આ ચીભડું લાવ્યો છે, ઈડરિયો ગઢ જીતીને આવ્યો છે.
જીતમ જગત કેન મનોહી એન. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે જેને મન જીત્યું ને એને જગત જીત્યું. મન જીતવું બહુ કઠણ છે. ઓ ચંચલમ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યામ નિગ્રહ મન્યે વાયો રેવ સુદુષ્કરમ. ભગવદ્ ગીતામાં અર્જુનજી ભગવાનને કહે કે મન છે ને બહુ ચંચલ છે. મહારાજ કહે છે કે આ છોકરો મનને જીતીને આવ્યો છે, માટે એમનું સાધુને હારે કલ્યાણ કરીશું. કેમ જે જેમ સાધુઓ મન જીતે એમ છોકરે પણ જીત્યું છે. એ વડતાલમાં મૂળજી બ્રહ્મચારીના શિષ્ય નારાયણાનંદ બ્રહ્મચારીએ લક્ષ્મીનારાયણ દેવની સેવા નિષ્કામ ભાવે ઘણા વર્ષો સુધી કરી. હો, મૂળજી બ્રહ્મચારી તમને ખબર છે ને, મહારાજની સેવામાં હોય અમુક અમુક ઠેકાણે દાઢી રાખતા. કયા ગામના હતા ખબર છે મૂળજી બ્રહ્મચારી? મત્સ્યાવ ગામના હતા. મત્સ્યાવ ગામ ઓલા ફૈબા નહોતા એમના ગામના હતા. તે રામાનંદ સ્વામી એમને દીક્ષા આપેલી. હો, એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મૂળજી બ્રહ્મચારી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તો એના શિષ્ય એનું નામ હતું નારાયણાનંદ બ્રહ્મચારી. બ્રાહ્મણ હોય એ જ બ્રહ્મચારી થઈ શકે, બીજા કોઈ વર્ણના ન થઈ શકે. એ ખબર છે ને તમને? બીજા બધા સાધુ થઈ શકે પણ બ્રહ્મચારી તો બ્રાહ્મણ હોય એ જ થઈ શકે. પહેલાં મોટા મંદિરોમાં જે શિખરબંધ મંદિર સ્વામિનારાયણ ભગવાને કર્યા, પહેલાં દેવોની સેવા બ્રહ્મચારી જ કરતા, પણ ધીમે ધીમે બ્રહ્મચારી થઈ રહ્યા. ત્યાં હવે ધીમે ધીમે બધે સંતો આવી ગયા. ભુજમાં સંતો આવી ગયા, મૂડીમાં સંતો આવી ગયા. એક હજી અમદાવાદમાં બ્રહ્મચારી છે, ગઢપુરમાં સંતો કરવા માંડ્યા. હવે તો વડતાલમાં હજી બ્રહ્મચારી છે. હો, અહીંયા સાધુને હજી ન જવા દે. દેવની સેવા કરવા માટે સંતોને ન જવા દે. બ્રાહ્મણને જવા દે પણ સંતોને ન જવા દે. તો એનું નામ શું હતું? નારાયણાનંદ બ્રહ્મચારી. અને જે બ્રહ્મચારી હોય એની પાછળ નંદ આવે. હો, આજ પણ વાસુદેવાનંદ બ્રહ્મચારી જે છપૈયામાં હતા ને, અમારી પાછળ દાસજી આવે, વિશ્વ વિહારી દાસજી. તો બ્રહ્મચારીનું નામ હોય ને એની પાછળ નંદ આવે, જેમ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ રીતે. તે ઘણા વર્ષ કરીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને એને રાજી કરેલા. અને પોતે એકવાર માંદા થયા અને મંદવાડમાં પોતે એકલા ઉઠી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે ગયા. ત્રણેય મંદિરમાં દર્શન કરીને ઉતારે આવતા રસ્તામાં પડી ગયા, કારણ કે બીમાર હતા ને, પડી ગયા. એ વખતે આસપાસ કોઈ નહીં. તો એ વખતે સાક્ષાત લક્ષ્મીજી દિવ્ય રૂપે આવ્યા. બ્રહ્મચારીને બેઠા કર્યા, લુગડે ધૂળ વળગી હતી, ખંખાઈને કહ્યું કે બ્રહ્મચારી, તમે અમારી બહુ સેવા કરી છે ને, તેથી તમને પડી ગયેલા જોઈને બેઠા કરવા આવીશું. હવે તમને આવતીકાલે મહારાજ ધામમાં તેડી જશે. લો, એમ કહીને અંતર્ધાન થઈ ગયા. અને બ્રહ્મચારી પોતાના ઉતારે આવ્યા. પછી વળતે દિવસે લક્ષ્મીજીના કહેવા પ્રમાણે બ્રહ્મચારીને મહારાજ તેડવા આવ્યા. સાથે એમના ગુરુ મૂળજી બ્રહ્મચારી હતા. અનંત મુક્તોને વિમાનમાં લાવ્યા હતા. અને એ વખતે નારાયણાનંદ બ્રહ્મચારીએ પોતાના શિષ્ય નિષ્કામાનંદ બ્રહ્મચારી વગેરેને કહ્યું, આ શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે, સાથે મારા ગુરુ મૂળજી બ્રહ્મચારી તથા અનંત મુક્તો છે. એમ વાત કરે ત્યાં તો એ સ્થળે તેજ 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 થઈ ગયું. ઘણા સંત બ્રહ્મચારી પાર્ષદોને શ્રીજી મહારાજના દર્શન થયા. પછી નારાયણાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે હવે સૌ ધૂન કરો. ત્યારે સૌ ધૂન કરવા લાગ્યા. અને એ વખતે નારાયણ બ્રહ્મચારી આ ભૌતિક દેહનો ત્યાગ કરીને શ્રીજી મહારાજની સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને અંત વખતે તેડવા માટે આવે છે. એકવાર શ્રીજી મહારાજ વસો પધારેલા. વસો ગામ વડતાલની બાજુમાં છે. જૂના મંદિરે ઉતર્યા હતા.
ત્યારે પાટીદાર તુલસીભાઈ આદિકે શ્રીજી મહારાજની પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ પધરામણી કરવા અમારા ઘરે પધારો લો. ત્યારે મહારાજે સર્વે હરિભક્તોને ઘરે પધરામણી કરી. એ વખતે એક ગુણ બુદ્ધિવાળા બ્રાહ્મણે પણ મહારાજની પધરામણી કરી. બોલો, બ્રાહ્મણે ભેટ મૂકી, પગે લાગ્યો અને મનમાં સંકલ્પ કર્યો છે, સ્વામિનારાયણ જો આ સમયે મારી પાસેથી હાકર માગી લે તો એ ભગવાન ખરા. ત્યારે એનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને મહારાજ બોલ્યા છે, અમારે સાકર ખાવી છે, માટે લાવો, હલો સાકર લાવો, સાકર. ત્યારે બ્રાહ્મણ હતી રાજી થઈને મહારાજને હાકર આપી. મહારાજજીમાં સંતને પ્રસાદી દીધી, બ્રાહ્મણને પણ પ્રસાદી દીધી. પછી બ્રાહ્મણ ગુણ બુદ્ધિવાળો હતો પણ પોતાને પરચો થયો, તેથી મહારાજની પાસે વર્તમાન ધરાવી અને પાકો ભગત બન્યો. લો આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી. એ એકવાર વસોના હરિભગત શિવો બારોટ હતા. બારોટ પેલા ખબર છે, ગામડામાં બારોટ આવતા, એ આપણા નામ લખતા. એની પાસે ચોપડામાં આપણે હાથ પેઢીના નામ નીકળે. હવે બારોટ શેક જતા રહ્યા બધા ઉપર. અમુક અમુક તો બધું બંધ થઈ ગયું. પેલા ભવાઈ રમવા આવતા હતા. આ ઘરો ઘર ભવાઈ આવી ને એટલે ઓલાનો ધંધો ભાંગી પડ્યો. ઓલા ભવાઈ તો સારું કપડાં પહેરીને નાતા હતા, આમાં તો કઈ નક્કી જ નહીં ને. તો શિવો બારોટ વડતાલ શ્રીજી મહારાજને દર્શને જતા હતા. એ વખતે એને કસ્યોજી હામાં મળ્યા. કસ્યોજી એને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તો કે વડતાલ સ્વામિનારાયણના દર્શને જ આવું છું. ત્યારે કસ્યાજી બોલ્યા છે, ત્યાં તમને ક્યાં શિરપાવ મળવાનો છે? આ કસ્યોજી હતો ને સત્સંગી નહોતો, મારો દ્વેષીલો હતો. ત્યારે શિવા બારોટને કહેતા તમને એના દર્શને કરવા જાઓ, શિરપાવ એટલે શું તમને ઇનામ આપવાના છે એમ કીધું. બારોટે કહ્યું, શિરપાવ મળે કે ન મળે પણ એ અમારા ઈષ્ટદેવ છે અને ગયા વિના ચાલે નહીં એમ કહી નહીં તો ચાલે નીકળ્યા. વડતાલ આવ્યા ને એ વખતે શ્રીજી મહારાજ ગોમતીજીને કાંઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવી અને એની ઉપર ગાદી તકીઓ બિસાવીને ઉપર બિરાજમાન થયેલા. ત્યાં શિવો બારોટ આવ્યા, દંડવત કરીને પગે લઈ ગયા. એ મંદિરે આવીને ભગવાનને દંડવત કરવા. અમુક તો ઝાડવાની જેમ ઊભા જ રહે. બોલો, દંડવત કરવા જોઈએ. દંડવત પણ કઈ રીતે ખબર? 8 અંગનો સ્પર્શ થાય ને સાષ્ટાંગ દંડવત કહેવાય. દંડવત એટલે દંડ એટલે લાકડી, લાકડીની જેમ ભગવાનના ચરણમાં પડી જવું એનું નામ કહેવાય દંડવત. જ્યારે દંડવત કરો ત્યારે 8 અંગનો ધરતીને સ્પર્શ થવો જોઈએ. અમુકને દંડવત કરતા નથી આવડતા. બોલો, ઓલા ડોલ કાચેડાની જેમ કરતા એવા અડધા દંડવત ન હાલે. તમારું અંગ ઉંમર લાયક થઈ ગયા હોય એની દાદા કરતા હોય તો આપણે સમજ્યા, પણ આ તો એક મુઠ્ઠી મારે નાળિયેર ભાંગી નાખતો હોય આવો હોય. ભગવાનને દંડવત કરવા જોઈએ, સંતોને દંડવત કરવા જોઈએ. ગામડામાં હજી રિવાજ છે, સંતો જાય ને બધા હરિભક્તો સંતોને દંડવત કરે. હવે તો પૈગે લાગવાને બદલે ક્યાં ખભે લાગવા માંડ્યા. જય સ્વામિનારાયણ. હવે તો માથે ન મૂકે તો સારું. થોડાક નમો તારે. તો આવીને મહારાજને દંડવત કરીને પગે લઈ ગયા. ત્યારે મહારાજ બોલ્યા, લ્યો શિવા બારોટ શિરપાવ એમ કહી સોનેરી પાગ, સોનેરી સુરવાલ, સોનેરી જામો અને સોનેરી ખેસ એ બધા વસ્ત્ર આપ્યા ને કહ્યું એ પહેરી લ્યો. ત્યારે બારોટી વસ્ત્ર પહેરી લીધા. 2 દિવસ ત્યાં રહીને પાછા વસો ગામે આવ્યા અને એ શિરપાવ કસિયાજીને બતાવ્યો. કસિયાજીને તું કહેતો હતો ને કે સ્વામિનારાયણ તને શું આપવાના છે, જો આ શિરપાવ આપ્યો. કે એ જોઈને કસ્યોજી બોલ્યો, ભાઈ સ્વામિનારાયણ તો ભગવાન છે, છેટે રહ્યા થકા બધું જાણે. પછી શિવો બારોટ કહે, અરે હું ત્યાં ગયો ને દર્શન કર્યા, ત્યાં તો સ્વામિનારાયણે મને કહ્યું, લ્યો શિવા બારોટ શિરપાવ. એ પ્રમાણે વાત કરી. એ સાંભળીને કસ્યાજી આશ્ચર્ય પામ્યા અને પોતે પણ એ બારોટને 10 રૂપિયાનો માલ આપ્યો.
પછી શિવા બારોટના દીકરાએ પ્રસાદીનો સુરવાળ તથા જામો એ વસોના મંદિરમાં સૌને દર્શન કરવા માટે પધરાવેલ છે. હજુ એમ જ છે. વસો જાઓ ને તો ત્યાં મંદિરમાં ભગવાને જે આપેલો શિરપાવ આજ પણ પ્રસાદીનો રાખેલો છે, સુરવાલ જામોની બધું. એકવાર વસોના પાટીદાર, એ બાજુ પાટીદાર એની વસ્તી વધારે છે, તો જયસિંહભાઈ હતા. જયસિંહભાઈ વસોમાં ઓલા શિવા બારોટ હતા. તો શ્રીજી મહારાજ પાસે વડતાલ ગયા, પગે લાગીને મહારાજને કહ્યું કે કૃપાનાથ 69 કાળ મોટો પડ્યો. 1869માં બહુ મોટો દુષ્કાળ પડેલો, એને 69 કાળ કહેવાય છે. ઘરમાં હવે દાણા ઝાઝા રહ્યા નથી. મહારાજ કે કેટલા રહ્યા છે? જયસિંહભાઈ કહે 11 મણની એક કોઠી ભરેલી છે. એ વખતે માણસના ખોરાક પણ એવા, અત્યારની જેમ એક રોટલી પેટ ભરાઈ જાય એવું નહીં. બોલો, અમારા હળવદમાં બ્રાહ્મણોની વસ્તી વધારે. અમે તો બધા બહાર વહી ગયા, મુંબઈ, પુના, વિદેશમાં, અમેરિકાના આ તે બધે. પણ સ્વામિનારાયણ ભગવાન વખતે બ્રાહ્મણોની નગરી કહેવાતી હળવદ, એટલે બ્રાહ્મણો વધારે. અને ખોરાક એવા હો, બ્રાહ્મણોની 84 કરવી હોય ને વિચાર કરવો પડે. આજ પણ અમારા મંદિરમાં બાજુ મોટી જગ્યા છે, તો એ બ્રાહ્મણો જમણવાર ત્યાં રાખે. એક બ્રાહ્મણ એવા છે, આજ પણ 22 લાડવા ખાઈ જાય. પિયુષભાઈ 22 લાડવા, પણ શરીર આમ હાવ હુક લકડી જેવો જો. મને એમ થાય કે આ લાડવા ક્યાં જતા હોય છે? ઉપલો માળ ખાલી છે, એ ગોઠવાતા હોય છે. પેલા માણાના ખોરાક એવા, કામ એવું કરી જાણતા હો. બોલો, હળવદ નામ ક્યાં પડ્યું ખબર છે? બ્રાહ્મણ છે ને, એ ઓલું હળ આવે ને ખેતી કરવાનું હળ, એ હાથમાં હળ લઈને ઢેફા ભાંગતા હતા, એટલે હળવદ નામ પડ્યું. બોલો, એ હળ કેવું હોય, એને ઉપાડીને ઢેફા ભાંગે એટલે બાપા આપણને એક ભૂકો મોટી મૂકે ત્યાં તે ભૂકો કાઢી નાખે. તો મહારાજે પૂછ્યું કેટલા દાણા છે? તો 11 મણની એક કોઠી ભરી. તમારે 11 મણ હોય કેટલા વરા હાલે કયો જોઈ? મહારાજ કે એને ઉપરથી બંધ કરી સાણેથી દાણા કાઢજો, અને દાણા વેચીને ઘી, ગોળ, લુગડા વગેરે લઈજો, અને ઘરનો વ્યવહાર ચલાવજો, અને એમાંથી દાણા નહીં ખૂટે. પછી એને ઘર આવીને કોઠીનું ઢાંકણું છાંદી દીધું, દાણા સાણેથી કાઢીને ખાવા માંડ્યા. વેચીને ઘરનો વરો ઉકેલતા. એમ કરતા 11 મહિના ગયા. એવામાં જયસિંહભાઈ કંઈક કામ પ્રસંગે બીજે ગામ ગયા, અને વાસેથી એની સ્ત્રી હતો, એને વિચાર આવ્યો કે આ કોઠીમાં હવે કેટલા દાણા છે, તે તપાસું તો ખરી. એમ વિચારીને ઢાંકણું ઉગાડીને જોયું, ત્યાં તો કાંઠા સુધી કોઠી ભરેલી વાળી. પછી જયસિંહભાઈ ગામથી આવ્યા અને કોઠી આમું જોયું તો ઢાંકણું ઉઘેડેલું જોયું. પછી પૂછ્યું કે આ કોઠીનું ઢાંકણું શું કરવા ઉખેડ્યું? ત્યારે એની સ્ત્રી બોલી, મેં તપાસ કર્યો, ત્યાં તો હતા એટલા ને એટલા દાણા હતા. ત્યારે જયસિંહભાઈ કહે, તે બહુ ખોટું કર્યું ગાંડી, બહુ ખોટું કર્યું. મહારાજે મને વર આપ્યો હતો જે દાણા નહીં ખૂટે એમ કહીને પોતે કોઠી તપાસી તો દાણા ઓછા થયેલા જણાયા. એટલે એની સ્ત્રીને કહ્યું, જો હવે આ કોઠી ઊણી થવા માંડી, પછી કોઠીમાંથી દાણા ઓછા થવા માંડ્યા. પરંતુ અમુક સમય જાય ને એટલે ભગવાન જેને બુદ્ધિમાં એવા વિચારો આપે. હવે એક બહુ સરસ મજાની વાત આવે છે, સાંભળજો બધાઓ. તમને આમાં એક વાત યાદ રહે છે કે બધું આમ પરબારાય નમત છે કે યાદ રાખવી એકાદી વાતો? આજ કેટલી વાતો મેં તમને સાંભળાઈ, કયો જો નવી નવી આવી એકી વાતો તમે સાંભળી હતી? હે, પેલી જોબન પગીની વાત આવી ને, એ તો યાદ રહી છે ને, જોબન પગીની. પછી વસો ગામની આવી, પછી મૂળજી બ્રહ્મચારીના શિષ્ય નારાયણાનંદ બ્રહ્મચારીજીની આવી,
હવે એક બહુ સરસ મજાની વાત આવે છે અને બધાએ ચેતવા જેવું ખરું આનાથી. એકવાર ગામ વસોમાં શંકરાનંદ સ્વામીએ નારાયણદાસજીને કહ્યું, બેલની પેટે ક્યું સૂતા હે. નારાયણદાસ સાધુ હતા ને, સૂતા હતા કે થોડાક મોડા ઉઠ્યા છે. તે શંકરાનંદ સ્વામી હતા. તેને સ્વામીને શું કીધું, બેલની પેટે કયો શું, તો બળદની જેમ કેમ હૂતો છું, એમ ચોખ્ખી ભાષામાં. પછી રાત્રે સ્વપ્નમાં શંકરાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા અને કહ્યું કે તમે નારાયણદાસને બેલ કયા કહેતા, બળદિયો કીધું ને એટલે તમારે બળદ થવું પડશે. લો, કારણ કે નારાયણદાસ તો મોટા ઋષિ છે, તમે એનો અપરાધ કર્યો છે. ત્યારે સવારે ઉઠીને શંકરાનંદ સ્વામીએ નારાયણદાસને દંડવત કર્યો અને અપરાધ ક્ષમા કરવાનું કહ્યું ને. ત્યારે એ બોલ્યા કે તમારો અપરાધ માફ છે, તમારે બળદ નહીં થવું પડે, મહારાજ ક્ષમા કરશે. એમ કહી નારાયણદાસ વ્યવહારે ભોળા જેવા હતા, પણ એ સમર્થ સાધુ હતા. માટે કોઈ ભગવાનના ભક્ત ભોળા જેવા દેખાતા હોય ને, પણ સમર્થ હોય, એનો અપરાધ થઈ જાય તો જીવનું બગડી જાય. માટે કોઈનો અપરાધ ન કરવો. વડતાલનું 11મું વચનામૃત વાંચજો. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે 4 થકી અમે પણ બીવીએ છીએ. એક તો ભગવાન, ભગવાનના સાધુ, ભગવાનના ભક્ત, ગરીબ, બ્રાહ્મણ. લો, આ 4 થકી અમે બીવીએ છીએ કે રખે એનો દ્રોહ ન થઈ જાય. મહારાજ કે દ્રોહ કરવાથી તો જીવનો પણ નાશ થઈ જાય. તમે વિચાર કરો. એટલા માટે વાલા ભક્તજનો, આપણી કોઈ પણ ક્રિયા એવી ન હોવી જોઈએ કે ભગવાનના સાધુ કે ભગવાનના ભક્ત એના થકી દુભાય, દુઃખી થાય, આપણી ઉપર કુરાજી થાય. એવી એક પણ ક્રિયા એવી નહીં હોવી જોઈએ. લો, એવી વાણી પણ ન બોલવી, કોઈનું ખરાબ થાય એવું મનવા ચિંતવન પણ ન કરવું. ગામ વસોના હરિભગત પાટીદાર વાઘજીભાઈ પોતે 18 વર્ષની ઉંમરના હતા. 18 વર્ષની ત્યારે બહુ માંદા થયા. મંદવાડ મટે નહીં ત્યારે પોતાને ઘાટ થવા માંડ્યા. સાધુ કહે છે જે સત્સંગી થાય એના કર્મ બળી જાય, ત્યારે કર્મ વિના સાથી દુઃખ થતું હશે, અને આવું દુઃખ મને ક્યાં લગી રહેશે. શ્રીજી મહારાજ ભગવાન હશે કે નહીં હોય. લો, આવો એને સંકલ્પ થયો. મહારાજ પોતાના ભક્તને અંત સમયે દર્શન દે છે અને તેડી જાય છે, પણ મને હજી કંઈ જણાતું નથી. મેં તો આ લોકનું સુખ ન જોયું, પરલોકનું પણ મળતું નથી. એમ વિચાર કરતા રાત્રિને સમયે પોતે જાગતા થકા સૂતા હતા. એ વખતે એને ઓરડામાં અચાનક પ્રકાશ થયો. પ્રકાશમાં શ્રીજી મહારાજના દર્શન થયા અને એ જ વખતે મહારાજે સુંદર જગતો સોનેરી રેટો માથે બાંધેલો હતો અને જરિયાની ડગલી પહેરી હતી અને જરિયાની સુરવાળ પહેરેલો હતો અને જરિયાની છેલું કેળે બાંધેલું, એક જરિયાની ખેસ ખંભે ધારણ કરેલ એવી શોભાયુક્ત દર્શન દીધા. અને સાથે શ્રી કૃષ્ણ ભગવાન હતા. ભાઈ મહારાજ ઢોલિયા ઉપર બેઠા અને શ્રી કૃષ્ણ ભગવાન સાંગા માચી ઉપર બેઠા. મહારાજને રાજી કરવા સારું મોરલી વગાડતા હતા. ભાઈ મહારાજે વાઘજીભાઈના જે ઘાટ હતા ને એ કહી દીધા અને કહ્યું, ભગવાનના ભક્તને પણ પ્રારબ્ધ કર્મ તો ભોગવવું પડે છે, એ બળતું નથી. લો, મહારાજ કે પૂર્વ જન્મમાં જે કર્મો કરેલા હોય ને એ ભોગવવા પડે છે, એ બળતા નથી. એમ કહીને પછી પોતાની છાતીએ હાથ દઈને બોલ્યા, જે અમે ભગવાન છીએ, આજ તમે અમને સંભાળ્યા માટે દર્શન દીધું ને તમને ધામમાં તેડી જવા હતા, પણ હવે મેલી જઈશું. દેહ નહીં પડે, હવે દુઃખ પણ નહીં રહે. એમ કહીને માથે હાથ મેલ્યો. તેણે કરીને શરીરમાં અતિશય શાંતિ થઈ ગઈ. ભાઈ તુરંત મહારાજ અંતર્ધાન થઈ ગયા. અને વાઘજીભાઈનો જે રોગ હતો એના પગના અંગૂઠામાંથી પીળો સર્પ થઈ નિસરી ગયો અને સાજા થયા. આ રોગ પણ મૂર્તિમાન છે. હવે બહુ સરસ મજાની વાત આવે, બહેનોને સાંભળવા જેવી આવે.
ગામ મુમધા, મુમધા ગયેલા છો કોઈ? મુમધા. ત્યાં ઈશ્વરભાઈ બ્રાહ્મણ હતા, ઈશ્વરભાઈ, અને એને બ્રહ્મ રાક્ષસ વળગેલો. વેદનો ભણેલો બ્રાહ્મણ હોય પણ વાસના રહે ને તો મીરા પછી બ્રહ્મ રાક્ષસ થાય. તે બ્રહ્મ રાક્ષસ વળગ્યો, બહુ દુઃખ આપે, ઘડીએ અડગો ન રહે. એને કાઢવા માટે એકવાર ઘેર શાસ્ત્રી પાઠ બેસાડ્યો. તો મારો ઓલો બ્રહ્મ રાક્ષસ મૂળ ભણેલો વિદ્વાન તો હતો, તે ઓલો ઘેર બેઠી શાસ્ત્રી પાઠ કરે ને તે મારા સામે પાઠ બોલવા માંડ્યો ઓલો બ્રહ્મ રાક્ષસ. ને જો શાસ્ત્રી કાંઈ ગીરવાણમાં બોલે તો રાક્ષસ પણ સામું ગીરવાણ બોલે, અને શ્લોક બોલે તો મારા સામે શ્લોક બોલે, કૌમુદીના સૂત્રો બોલી શાસ્ત્રાર્થ પણ કરે, પણ કોઈ રીતે નિસરે નહીં. કંટાળી ગયો. કોઈ કે અહીંયા જાઓ તો ત્યાં જાય, કોઈ ભૂવા પાસે દાણા જોવરાવે. વાલા ભક્તજનો, કદાચ જીવનમાં દુઃખ આવે ને કે રોગ આવે ને તો ભગવાનને છોડીને બાકી ક્યાંય જઈશો નહીં. કોઈ તમને દુનિયામાં સુખી નહીં બનાવી શકે. ભગવાનનું ભજન કરો. આજ માણસને રાતો રાત કરોડપતિ થઈ જવું છે. બોલો, જેને તેને હાથ દેખાડ્યા કરે, જો જે મને કોણ નડેશ, તું તને નડેશ. કઈ ધંધો કરવો નથી ને ઘર બેઠા કરોડપતિ થવું છે. પ્રયત્ન કરો અને ભગવાનનો દ્રઢ આશરો રાખો અને કર્મ કરવામાં ધ્યાન આપો. કર્મ ખરાબ કરશો તો ફળ ખરાબ જ મળવાનું છે. તમે બાવળના બી વાવીને આશા રાખશો કે અમને કેરી મળે, કોઈ કાળે કેરી ન મળે. માટે કર્મ કરવામાં જરાક ધ્યાન રાખો અને ભગવાનનો એક દ્રઢ આશરો રાખો. ભગવાન કહે છે કે 7 દકાળી જેવું દુઃખ આવનારું હશે, કોઈ પણ ઉગરિયાનો આરો નહીં હોય, પણ તમે અમારા થઈને રહેશો તો તમારો વાડ વાંકો નહીં થવા દઉં, એવું સ્વામિનારાયણ ભગવાને આપણને વરદાન આપેલું છે. પણ મારો થઈને રહેશે તો, નહીતર લેના દેના કશું જ નથી, એમ ભગવાને ચોખ્ખી ના પાડી દીધી. હો, હવે માણસોમાં કેવી કેવી અંધશ્રદ્ધાઓ હોય છે. બોલો, ઘણી વાર તો દાણા જોનારાને આપણને દયા આવે, એને ઘરે ખાવા દાણા ન હોય ને એ પાછો દાણા જોતો હોય બીજાને. બોલો, નવાઈની વાત. બોલો, એક ગામમાં તો બેન ધૂણે, તે આખું ગામ જોવા માટે આવે. તેનો પતિ આમ વ્યવસ્થા, આ બાજુ હાલો, આ બાજુ હાલો, બધા પૈકે લાગે પણ એ પૈકે ન લાગે. તે ઓલા કહે છે કે ભાઈ અમે બધા પૈકે લાગે છે ને તું કેમ પૈકે નથી લાગતો એમ. તો ઓલી ધૂણતી કહે છે કે નહીં પગે લાગે, હું એને જોઈ લઈશ. આ વિચાર કરે કે ચોમાસા સિવાય નાતી નથી ને આને માતાજી ક્યાંથી. પછી બહુ બધાએ કીધું ને તો કહે છે, એટલે ઓલાને એમ થયું કે લાવો ને પૈકે લાગી લઉં એમ. તો ઓલો પૈકે લાગે ને તો માતાજી રાજી થઈ ગયા. માગલે માગલે માગલે, ઓલો કે છૂટા છેડા આપી દો, કાયમની માથાકૂટ મટી જાય. હવાર પડે ધૂણવાનું ચાલુ કરે. છૂટા છેડા આપી દો, કાયમની માથાકૂટ મટી જાય. પછી કોઈકે વાત કરી કે તમે સ્વામિનારાયણ ભગવાનની પાસે જાઓ. એટલે આ ઈશ્વરભાઈ મુમધાના બ્રાહ્મણ જેતલપુર એ વખતે સ્વામિનારાયણ ભગવાન જ્યાં વાડી છે ને ત્યાં બિરાજમાન, ને એ વખતે ઈશ્વરભાઈને ત્યાં લાવ્યા. હો, 4-5 માણસો પકડી રાખે ત્યારે જ માન ઝાયલા રે, એટલી બધી તાકાત કરે. આમ સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમે એને છોડી દો, મૂકી દીધો. એટલે શાંત થઈને બેસી ગયો. સ્વામિનારાયણ ભગવાન ઓલા બ્રહ્મ રાક્ષસને કહે છે કે તું નીકળી અને અમારામાં આવી જાય. તો કહે કે હું તો તમારી સામે જોઈ નથી શકતો, ત્યાં તો બળવા માંડું છું એમ.
તો મહારાજ કે જો આટલા બધા સંતો બેઠા છે ને એમાંથી નીકળીને તું ગમે એ સંતોને પસંદ કરી લે, દરરોજ ચોખા ઘીના લાડવા ખાવા મળશે. તો કે ના બાપા, ત્યાંય મારાથી નહીં જવાય એમ. તો કે જો આટલા બધા હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે, ત્યાં તું જા, ગમે એને પસંદ કરી લે, હારો શેઠિયો હોય એને. તો કે એને કપાળમાં તિલક ચાંદલો કર્યો ને તો સામે જોવું ત્યાં બળવા માંડવું છે, હું અહીંયા નહીં જઈ શકું. પછી મહારાજ કે જો પાછળ બહેનો બેઠા છે, એમાં તું કોઈને પસંદ કરી લે. અને જ્યાં બહેનોને તરફ જવાની વાત કરીને ત્યાં ઓલા બ્રહ્મ રાક્ષસે હા પાડી, અને હા પાડીને બહેનોએ રાડ પાડી, મહારાજ આ બાજુ ન મોકલતા હો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે બહેનો, અમારામાં એને આવવાનું કીધું, સંતોમાં એને ના પાડી, હરિભક્તો તરફ જવાની ના પાડી, અને તમારી તરફ આવવાની હા કેમ પાડી? એમ મહારાજ કહે છે કે તમે જોઈ એવા દ્રઢ વર્તમાન પાડતા નહીં હોય, તમે પવિત્ર રહેતા નહીં હોય, એટલા માટે બ્રહ્મ રાક્ષસે હા પાડી. ઓલા બહેનો કે મહારાજ તમે જેમ કહીશો એમ કરશો, પણ પ્લીઝ આ બાજુ ન આવવા દેતા હો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હવે તમે પવિત્રપણે રહીજો. અને એમાંય ખાસ ભક્તજનો, બહેનો, એ ખાસ રજસ્વલા ધર્મનું પાલન કરવું. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહેલું છે કે અમારે આશ્રિત એવી જે સધવા અને વિધવા જે સ્ત્રીઓ, એમણે પોતાનું રજસ્વલાપણું કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. ગુપ્ત નહીં રાખવાનું. જે ગુપ્ત રાખે છે તેને મહાઘોર પાપ, અને વળી બ્રાહ્મણો માર્યાનું એને પાપ લાગે છે. સાંભળજો કાન ખોલીને. તો એ પાપથી છૂટીશું ક્યારે? માટે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ ગુપ્ત ન રાખવું. લો, એનું બહુ મોટું પાપ લાગે છે. 3 દિવસ સુધી કોઈ પણ વસ્તુનો સ્પર્શ પણ કરી ન શકે. ચોથા દિવસે સ્નાન કરી અને પવિત્ર થઈ અને પછી ભગવાનના થાળને એવું બધું બનાવી શકતા હોય છે. કદાચ 2 માણસો રહેતા હોય તો પુરુષોએ થોડીક રસોઈ બનાવતા શીખી લેવું. તમારે એમ માનવું કે ભગવાનને થાળ કરવાનો, ભગવાને સુંદર મજાની મને સેવા આપી છે એમ. આમ થાય તો તમે કોઈ અડે એવા સેવા નહીં. એ તો દેશમાં એવું, અહીંયા તો અડધું કામ કરતા હોય છે બંને, મને ખબર છે હો. ઘણી વાર તો ઓર્ડર કરે તો આ કસોટો વાળી લોટ મેળતો હોય છે. બોલો શેઠ ઘરે આવ્યો ને તે ઓલો નોકર ઓટે બેઠો રોતો હતો. એટલે શેઠે પૂછ્યું કેમ રોવે? કે ઘરે બરાબર મેં પોતું ન માર્યું ને શેઠાણી ગરમ થઈને 2 લાફા ચોડી દીધા. શેઠ કે તું મારે ત્યાં 10-12 વર્ષ ત્યાં નોકરી કરેશ, 10 વર્ષે 2 લાફા માર્યા, હું અઠવાડિયામાં કોઈ દી ખાલી નથી જતો, તોય કોઈ દી રોયો? કઠણ સાતીનો થા, કઠણ સાતીનો થા. કે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મ રાક્ષસને કહે છે કે તું હવે બદ્રિકાશ્રમમાં જા અને ત્યાં નરનારાયણનું ભજન કરજે. ત્યારે રાક્ષસ રજા લઈ અને ગયો, અને તરત જ ઓલો બ્રાહ્મણ હતો ને એ સાજો થઈ ગયો. ચરોતર દેશમાં વસો ગામની જ વાત આવે છે. ત્યાં એક બ્રાહ્મણમાં દાદાભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા, અને એની દીકરીનું નામ હતું જમના. એ પણ બહુ સારા ભગવાનના ભગત. અને બાઈને સમાધિ થતી, સમાધિ. એક દિવસ સમાધિ કરીને જ્યાં મહારાજ હતા ને ત્યાં ગયા. મહારાજના દર્શન કરી અંતરમાં આનંદ પામીને મહારાજ વાતો કરતા હતા એ સાંભળતી, અને વારે વારે મહારાજને સામું જોઈને રાજી થતી. પછી બાઈએ હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ મને દયા કરીને પ્રસાદી આપો, પ્રસાદી. એ વખતે મહારાજ નાતા હતા, તે નાઈ શરીર લૂસી અને રૂમાલ આપ્યો, રૂમાલ. કહ્યું હવે તું ઘરે જા, તને અહીં આવતા ઘણી વાર થઈ ગઈ. પછી દેહમાં આવી અને પ્રત્યક્ષ એક રૂમાલ લાવી. જે ચીજ અલૌકિક રીતે આવે તે ચીજ અલૌકિક કહેવાવે.
એવો રૂમાલ એ બાઈ જમુના લાવી એમ મહારાજે પરચો આપ્યો. વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાન આ રીતે સમાધિમાં અક્ષરધામમાં જે વસ્તુ આપે એ અહીંયા વસ્તુ તરત જ હાથમાં હોય. પેંડો આપે તો ઘણી વાર આમ હથેળી ખોલે ને ત્યાં તો પેંડો હોય, બોલો, અને બધા એને પ્રસાદી આપે. સારું આપણને કોઈને સમાધિ થતી નથી, ન તો વારંવાર ઉપડ્યા કરી હો. હવે એક બહુ સરસ મજાની વાત આવે છે. જે બહુ ક્રોધીલો સ્વભાવ હોય ને, જેનો બહુ ક્રોધીલો, અમુક માણસો બહુ ક્રોધીલા હોય છે બાપા, એને કાંઈ પૂછાય નહીં હો. ક્યાંથી આવો છો? ચૂલામાંથી. એટલે જ આટલો બધો ધગધગતો લાગે. એમાં વધારે ક્રોધવાળા શા માટે બન્યા ખબર છે? હવે કૂતરા ભેગા રહ્યા ને એટલે કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા. ઓલી પત્ની પતિ ઉપર ગરમ થઈ ગઈ. તમે તો જ્યારે હોય ત્યારે ભણ ભણ જ કરતા હોય. તે ઓલાનો મગજ ગયો, તું કૂતરીને જેમ ભણ ભણ જ કરતી હોય. તે બે નાના છોકરા હતા, એ કહે છે કે મા બાપાને કૂતરો કહે છે, બાપા માને કૂતરી કહે તો આપણે બે ગલોડિયા થયા ને. વાલા ભક્તજનો, શાસ્ત્રો એમ કહે છે કે તમે ગમે એટલા જપ તપ વ્રત કરતા હોય પણ માણસ એક સેકન્ડ ક્રોધ કરે ને તો કરેલું બધું જ ભસ્મ થઈ જાય છે. લો, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સંતોને જ્યારે વિચરણ કરવા માટે ગામડામાં વિચરણ કરવા માટે મોકલે છે ત્યારે સંતોને કહેતા કે સંતો, તમને કોઈ દુર્જન લોકો મારે, ગાયડો દે, બધું સહન કરજો પણ કદી ક્રોધ ન કરતા. તો ચાંગા ગામ છે, ચાંગા ગામ, ત્યાં પાટીદાર વસંતદાસ નામે રહેતા હતા અને ખેતી કરવી બહુ ગમતી હતી. આઠે પહોર કામની વ્યાધિ કરતો. આઠે પહોર, 8 પહોર એટલે કેટલી કલાક થઈ? 8 તરીને 24 કલાક ખેતી જ કરતો, એના જ સતત વિચારો કર્યા કરતો. બોલો, આ કેવો માણસ! કામ કરવા માટે જ આ જન્મેલો. બધાના લક્ષ્ય અલગ અલગ પ્રકારના હોય. અમુક ખાવા માટે જન્મેલા હોય. બોલો, જ્યારે જોવો તો ખાખા જ કરતા હોય એ માણસ. ઘડી વાર પણ ભગવાનનું નામ ન લેતો. અતિશય ક્રોધી અને રીસાળ હતો. તેથી ગામના માણસો એનાથી ડરીને ચાલતા. એમ કરતા એના દેહનો અંત આવ્યો. દેહ પડી ગયો ત્યારે વાસના એ કરીને કાળો નાગ થયો. જે ક્રોધીલા હોય ને, મેરા પર સર્પનો જન્મ આવે. વાડીમાં કોઈ ચોર કે ઢોરને પણ પેવા દે નહીં. કોઈ પરાણે પેવે ને તો એને કરડીને એનો જીવ લે. એ વખતે શ્રીજી મહારાજ બરોબર ત્યાં આવ્યા અને સવારના સમયે આ ભગવાનને સ્નાન કરવા માટે જવું ને ઓલી પટેલની ગામના પાદરમાં જ વાડી એના બરોબર ભાગ્ય ઉદય થયેલા. સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે સવારમાં એ વસંતદાસ પટેલની વાડીએ સ્નાન કરવા માટે ગયા. અને એ જ વખતે મહારાજ ત્યાં પાણીની કુંડી અને બાજુમાં એક પથ્થર, એના ઉપર બેસી અને સવારના સમયમાં દાંતણ કરે છે. અને બરાબર સામે દરમાં ઓલો સર્પ રહેતો હતો. અને સર્પ જ્યાં આમ અવાજ થયો ને ત્યાં આમ બહાર નીકળીને આમ નજર કરે તો પૂર્વ જન્મનું કાંઈક પુણ્ય અને ઓળખી ગયો, ઓહો આ તો સાક્ષાત ભગવાન. એક મીટિયા મહારાજની સામે જોઈ રહ્યો. મહારાજના દર્શન કર્યા, બુદ્ધિ સારી થઈ. લો, એ ભગવાનના દર્શન કરવાથી માણસની બુદ્ધિ સારી થાય. એને અવળા વિચારો ન આવે, ખોટા કરવાના સંકલ્પો ન થાય, બુદ્ધિ સારી થાય. તેથી એને કોઈને ન મારવાનું અને ક્રોધ ન કરવાનું નિયમ રાખ્યું. વિચાર કરો, સર્પે નિયમ લઈ લીધું કે હવે કદી પણ કોઈને કરડવું જ નહીં અને કોઈ દિવસ ક્રોધ ન કરવો. નિર્માણી થઈને સર્વ પ્રકારે સાધુતા રાખી. પછી તો જે એને દેખે એ દુઃખ આપે. તમે પાછા માણા વહમાં ભીના. ઓલો વહમો હતો તો કોઈ જઈ નહોતું શકતું. તે બચારો ઓલો હાવ નિર્માણી થઈ ગયો તો માણા ભેગા થાય ને પથ્થરવારી કરે.
એક દિવસે તો બધાય છોકરાઓએ મળી અને સર્પને માર્યો. તેથી સર્પ એક છોકરાને કરડ્યો. હવે તો મગજ જાય ને, અને એના દેહમાં પ્રવેશ કરીને બોલ્યો, મને વણ વાંકે કેમ મારો છો? હું તમને કોઈને કરડું છું? જ્યારથી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા ત્યારથી મેં નિયમ લીધો છે કે કોઈને કરડવાનું નહીં કે ક્રોધ કરવાનો નહીં. મારાથી તમને શું દુઃખ થયું છે? મને જે દિના સ્વામિનારાયણના દર્શન થયા તે દિવસથી હું ભગત થયો છું અને નિર્વિષ થઈને ફરું છું અને સ્વામી સંતના દર્શન કરું છું. એમ વર્તતા મારો દેહ પડશે ને ત્યારે જરૂર મારું કલ્યાણ થશે ને સ્વામિનારાયણ ભગવાન મને પોતાના ધામમાં તેડી જશે. તમે સૌ સાચું માનજો. એ સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા બોલ્યા, ભાઈઓ, સ્વામિનારાયણનો પ્રતાપ તો જુઓ. જેના દર્શનથી સર્પની પણ મુક્તિ થઈ, માટે પરચો માનજો. વાલા ભક્તજનો, એ સર્પની જ્યારે અંત અવસ્થા આવી ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને સર્પનું કલ્યાણ કર્યું છે. લો, આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન છે. માટે વાલા ભક્તજનો, એ ભગવાનનો દ્રઢ આશરો રાખી અને ભજન કરજો. ચાલો તારે એક વાત વાંચી અને પૂરું કરીશું. કાનમ દેશને વિશે આમોદ નામનું ગામ છે. આમોદ. આમોદ ગામના કોણ હતા? દીનાનાથ ભટ્ટ. નથી ખબર તમને? દીનાનાથ ભટ્ટની આખું ભાગવતજી કંઠસ્થ હતું. સત્સંગી થતા પ્રથમ કાંઈક સંશયવાળા હતા. એને સત્સંગ બરોબર જીવમાં ઉતરો નહોતો ને એવા સમયમાં ભાગ્ય યોગે સત્સંગમાંથી વિમુખ થયેલા એક નિર્વિકલ્પાનંદ એને મળ્યા. અને નિર્વિકલ્પાનંદે એવી કાન ભંભેરણી કરીને કે એને સ્વામિનારાયણ ભગવાનનો અવગુણ ખોઈ ગાયલો કંઠી કાઢી નાખી, સત્સંગી મટી ગયા. ત્યારે લાગ જોઈને એક ભૂતે એ ભટ્ટને દુઃખ દેવા માંડ્યો. અને ભટ્ટે પોતે તો મહારાજની આજ્ઞાથી સત્સંગી જીવન ગ્રંથ કરેલો, આરતીઓ અષ્ટકો કરેલા, તેથી એને પોતાને તો ભૂત ન વળી ગયું, પણ એમની દીકરીને વળી ગયું. લો, બહેનોને વધારે આવું વળગતું હોય છે. તમે સારંગપુર જાય છે ને તો પુરુષ કરતાં બહેનોના કેસ વધારે છે, જોઈએ. કારણ કે ધર્મ પાડે નહીં ને, પવિત્રપણે રહે નહીં, એટલે પછી ભૂત જ આવે ને. તે આ દીકરીને ભૂત વળી ગયું. ઘરમાંથી ચીજ ઉપાડી જાય, પહેરાના લુગડા ફાડી તોડી નાખી દે. એ રાંધીને રસોઈ તૈયાર કરી હોય ને એમાં નરક નાખી જાય. ગોળ, ઘી, સાકર, જળ, દૂધ વગેરે જે વસ્તુ હોય એને ખાવા પીવા તૈયાર થાય, ત્યાં એમાં નરક ગંધાય. એમ ભટ્ટની દીકરી જમુનાને અકળાવી નાખી. હો, ભટ્ટે ભૂત કાઢવાના ઘણા ઉપાય કર્યા, પણ મારું ભૂત નીકળ્યું નહીં. પછી તો ભટ્ટ ત્રાસ પામી બાઈને લઈને મહારાજની પાસે આવ્યા. બાઈને મહારાજને પગે લગાડીને સર્વે વાત કહી. ત્યારે મહારાજ બોલ્યા છે, દેવ બ્રાહ્મણને ભૂત કેમ? મહારાજે સીધો જ પ્રશ્ન કર્યો. ત્યારે ભટ્ટ કે મહારાજ, દેવ બ્રાહ્મણ પણ આશરા વિના અનાથ કહેવાય ને. ભટ્ટ કે મહારાજ, એમ કહી બે હાથ જોડીને બોલ્યા કે મહારાજ, તમે મારા ગુના માફ કરો, તમે અમારા ગુના સામું જોઈશો નહીં. એમ કહીને પગે લાગ્યા ને ત્યાં તો ભૂત ચીસ નાખીને ભાગી ગયો. તે સૌ માણસોએ જોયું. એ પરચો પામ્યા. એમ શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટની દીકરીનું ભૂત કાઢી અને ભટ્ટને રાજી કર્યા. વાલા ભક્તજનો, સરસ રીતે આપણે પાટોત્સવ નિમિત્તે દર શનિવારે અલગ અલગ ઘરે સભાનું આયોજન થઈ રહ્યું છે. 2 શનિવાર તો પૂરા થઈ ગયા. કાલે આપણે આનંદભાઈ ઠક્કર અને કૃપાલીબેન એમના ઘરે સરસ રીતે સભાનું આયોજન થયું. ઘણા બધા ભાઈઓ બહેનોએ આવી અને સભાનો લાભ લીધો. હવે વાલા ભક્તજનો, આવતી શનિવારની સભા યશભાઈ ત્રિવેદી, જસભાઈ કે યશભાઈ? જસભાઈ ત્રિવેદી આવ્યા છે. હા, જો આ જસભાઈ ત્રિવેદી ક્યાં રહેશે?
બેરી સાંભળતી નહીં પણ બેરી, બેરીમાં રહે છે. તમે બધા જોયું છે ને બેરી? તે તમે બધા કેમ ઘરે તમે આવતા નથી? દૂર પડે છે બધાને, હે? અને વાલા ભક્તજનો, એ જસભાઈએ તો એક હોલ રાખ્યો. એ કે મારું ઘર નાનું છે ને તે હોલ રાખ્યો છે કે હરિભક્તો ભાઈઓ બહેનો બધા વ્યવસ્થિત આમ બેસી શકવા જોઈએ, કે આપણે એવી વ્યવસ્થા કરીએ કે બધાને આમ હંકડાશ ન પડવી જોઈએ. તો બચારે હોલ ભાડે કર્યો છે, એના ઘરની ઉપર ક્યાં નીચે હશે કા. તો ખાસ ભાઈઓ બહેનો, એ બેરીમાં જસભાઈ ત્રિવેદી એડ્રેસ તમારે ગ્રુપમાં આવી જશે, એટલે મોટી સંખ્યામાં પધારો એવી જસભાઈની ઈચ્છા છે. જસભાઈ તમે કહી દો બધા બહેનોને જોરદાર ખખડીને, હો. લો, જસભાઈની એવી ઈચ્છા છે કે બધા ભાઈઓ બહેનો મારે ત્યાં પધારો. એને એક જ ઈચ્છા છે કે બસ ભગવાનનું ભજન થાય, ભક્તિ થાય અને બધાને સત્સંગનો લાભ મળે. આજુબાજુમાં રહેતા હોય ને એટલા માટે, નકરી 2 માણસ જ રહે છે, હમણાં જ ભાડે જ રહે છે બિચારો, છતાંય પણ એને આવી ઈચ્છા થઈ કે અમારે ત્યાં વધારે હરિભક્તો આવે તો બધાને સત્સંગનો લાભ મળે. એટલા માટે જસભાઈએ સુંદર મજાનું શનિવારનું આયોજન રાખેલું છે. તો 29 તારીખ અને શનિવાર આવે છે, આવતો શનિવાર. જો જસભાઈ ત્રિવેદી એટલે બ્રાહ્મણ છે, તો એમને ત્યાં અચૂક તમે સમય કાઢી અને આવજો. આપણો સભાનો સમય છે 6 થી 7:30 8 વાગ્યા સુધીનો, એટલે તમે 6 વાગે પહોંચો તોય વાંધો નહીં. તો ખાસ તમે ટાઈમ કાઢી અને ભાઈઓ બહેનો અચૂક જસભાઈને ત્યાં પધારજો એવી વિનંતી છે. હવે વાલા ભક્તજનો, આપણો જે 16મો પાટોત્સવ આવી રહ્યો છે, એની અંદર બધા તમે યજમાન તો બન્યા છો. એમાં મુખ્ય યજમાન 16,000, પછી પાટોત્સવના સહયજમાન $2,000, કથાના મુખ્ય યજમાન $1,500. આ રીતે જે આપણા યજમાનો હતા એમાં બધા યજમાન પદે રહી અને સુંદર મજાનો બધાએ લાભ તો પ્રાપ્ત કર્યો છે. કદાચ કોઈ પણ હરિભક્તોને આ પાટોત્સવ નિમિત્તે, રસોઈ નિમિત્તે કે કોઈ પણ નાની મોટી એ નિમિત્તે સેવા કરવાની ઈચ્છા હોય, $500 કે $250 કે $1,000 કોઈ કદાચ બાકી રહી ગયા હોય, કદાચ કોઈને ખ્યાલ ન હોય, સભામાં ન આવ્યા હોય, હજી પણ કોઈ પણ ભાઈ બહેનોને પાટોત્સવ નિમિત્તે નાની મોટી સેવાનું યોગદાન આપવાની ઈચ્છા હોય તો ભક્તજનો તમે અત્યારે બોલી શકશો, અથવા તો ત્યાં ઓફિસમાં પણ તમે તમારું નામ લખાવી શકશો. તો પ્લીઝ ભાઈઓ બહેનો, પાટોત્સવ નિમિત્તે જે કોઈને જે ઈચ્છા હોય તે તમારું યોગદાન તમે આ પાટોત્સવમાં આપી શકશો. આપણો 5 દિવસનો ઉત્સવ છે, ઓગસ્ટ 21 થી 25 તારીખ સુધી. બીજું વાલા ભક્તજનો, પૂજ્ય લાલજી મહારાજ શ્રી, જેમના લગ્ન હમણાં જ ટૂંક સમયમાં આવી રહ્યા છે. કઈ તારીખ છે? જુલાઈ 11 તારીખે છપૈયામાં રાખેલા છે. તો વાલા ભક્તજનો, કોઈ પણ હરિભક્તોને લગ્ન પ્રસંગે ચાંદલા નિમિત્તે કોઈને સેવા કરવાની ઈચ્છા હોય તો તે બોલી શકશે, અથવા તો ઓફિસમાં રાકેશભાઈની પાસે, કોઈ પણ કાર્યકર્તાની પાસે તમે તમારું નામ લખાવી શકશો. તો તમારી સેવા ત્યાં ચાંદલા નિમિત્તે પહોંચતી અહીંથી કરવામાં આવશે. કોઈ પણ હરિભક્તોને એમાં સેવા કરવાની ઈચ્છા હોય તો તમે ચાંદલા નિમિત્તે સેવા કરી શકશો. તો વાલા ભક્તજનો, બીજું તો કાંઈ કહેતો નથી. આગળનો જે કાંઈ પ્રોગ્રામ હશે એ આપણને સૌને રાકેશભાઈ જણાવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શિવ પરિવાર, શ્રી કષ્ટભંજન દેવ, પરમ પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, સર્વે વાલા હરિભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ઘર સભાની સ્વામીએ જાહેરાત કરી તો બધા હરિભક્તો શનિવારે નજીકમાં હોય, અનુકૂળ હોય, બધા લાભ લેશે, અને બીજા જેને ના લીધો હોય લાભ લેજો. આપણા જ ઘનશ્યામ મહારાજના ઉત્સવની ઘર સભા છે. કોઈના ઘરે જઈએ છે
તો એની ઘર સભા છે એટલે જઈએ છે એવું નથી. આપણા ઘનશ્યામ મહારાજનો ઉત્સવ છે, એનું આમંત્રણ આપવા સરાઉન્ડિંગ એરિયામાં જઈએ છીએ. આપણે જુદી જુદી જગ્યાએ હરિભક્તો કાં તો જે હરિભક્તો ના હોય, ગુજરાતી હોય, સત્સંગી હોય કે ના હોય, એને ખબર પડે કે આપણું મંદિર છે અને આ બધા પ્રોગ્રામ આપણે કરીએ છીએ, તો મંદિરે આવતા થાય. ઘણાને ખબર ના હોય, ઘણાને મંદિરે જોડાવવું હોય. તમે એનું ભાગ્યશાળી હોય તો પૂર્વે સત્સંગમાં હોય, ઇન્ડિયાથી આવ્યા પહેલાં, તો બધાને આપણને ખબર હોય મંદિર છે કેવું. ઘણા એવા હોય કે નવા જ હોય, જેને મંદિર અનુકૂળ નહીં, જોડે છે નહીં, જઈને ક્યાં મળવાનું, ક્યાં જવાનું એવું હોય. તો ઘર સભામાં બધા, અને ઘર સભાના આયોજન જે કરો ને જેના ઘરે, એમને બધાને વિનંતી એક તો એ છે કે બધા આજુબાજુ જે ગુજરાતી હોય ને સત્સંગી સિવાયના, તમારા હેતપ્રીતવાળા હોય, પાડોશી હોય, રહેતા હોય, એ બધાને ઘર સભામાં બોલાવજો. હરિભક્તો 10 ઓછા આવશે તો ચાલશે, પણ એ બધાને બોલાવજો તો એમને ખબર પડે આપણું મંદિર છે અને એમને કંઈ મંદિરે કનેક્ટ થાય, મંદિરે જોડાય. એટલે જેમ ભાઈ બેરી આ ભાઈએ રાખી છે સભા, ખરેખર ધન્યવાદને પાત્ર છે. એને હોલ રેન્ટ કર્યો છે આપણા બધા માટે. એટલે બેરી આપણે બધા જેને જવાય તો જજો જ, શું એને બળ બી મળે અને ત્યાં આપણા મંદિરનું દેખાય બી ખરું કે આ મંદિર છે, આ બધું એક્ટિવિટી કરે છે ને આટલા બધા હરિભક્તો છે જોડાયેલા. તો બેરી અમે જવાના છે, અમે આવવાના છે ભાઈ, લખી લેજો. અને મંદિરે જે બીજા હોય ને જવાના હોય બધા એને કહેજો, અને બધા જજો ને ત્યાં ઓળખીતા આપણા રહેતા હોય બધાને કહેજો, તો મંદિરે બધા આવો. બીજું, આજની આપણી સભામાં આપણે અત્યારે ઇલેક્શનનો ટાઈમ છે, કે ફેડરલ ઇલેક્શન ટૂંક સમયમાં ડેટ જાહેર થશે, કાં તો આવશે આ વર્ષના અંત સુધીમાં, એ પહેલાં કદાચ. સો દર વખતે બધા જુદી જુદી રાઇડિંગમાંથી આ વખતે કન્ઝર્વેટિવનું લાગે છે કે લિબરલ સરકારથી આખું કેનેડા ત્રસ્ત થયું હોય એવું, અને કોઈ વિઝન વગર સરકાર ચાલી જ જાય છે. એ બી રાહ જોઈને બેઠા છે ક્યારે પડે. એટલે એમને બી કોઈ વિઝન નહીં, કશું છે નહીં, બધું એમ જ ચાલે છે ધડાધડ. અને 3-4 કરોડના દેશની હાલત એટલી ખરાબ કરીને મૂકી છે કે તમારા મારા મોર્ગેજ ભરવાના ફોફા પડે. 4 કરોડ વસ્તી, ગુજરાત કરતાં નાની. એ તો સરકાર બધાના મોર્ગેજ ભરે તો એ કમાય, એવડો દેશ છે. પણ કોઈ વિઝન વગર, એટલે કશું કોઈ વિઝન જ નહીં, તમારે જીવવું હોય જીવો, એવું ચાલે છે. અને એની માઠી અસર આપણને પહેલી થાય ઇમિગ્રન્ટને. કારણ કે તમે હું ઘરે બધું ચાલે છે, કારખાનું નહીં આવ્યા છે, અને એ કંઈ બિલ્ડ કરવું છે ફ્યુચર માટે, છોકરાઓ માટે, આવનારી જનરેશન માટે. સો એને જો અહીંયો સગવડ ના મળે, કાં તો આટલું મોંઘું અહીં જ હોય, તો એનાથી તો ઘરે શું ખોટા. અહીં આટલો બધા પૈસા ખર્ચીને આવવાનું. ઘણા બજારમાં એવા છે કે તમે હું ટેક્સ ભરીએ છીએ અને એ રેફ્યુજીને પૈસા આપે છે. રેફ્યુજીમાં જરૂરિયાતવાળો હોય ને આપો, આખા ગામને એક જ દંડા આંકવાનું. ના જરૂર એવા જોઈને આવ્યો છું આપણે રિસન્ટલી. ઘરે લાખો છે, અહીં અહીં રેફ્યુજી સ્ટેટસ લઈ લીધું ખાલી કાયદેસર થવા, અને મહિને $2500 આવે છે, બોલો. અને પાછું કેશમાં જોબ કરવાની. અને તમારે મારા મહિને નોટિસ આવી જાય, 6 મહિને 12 મહિને ટેક્સ નહીં ભર્યો, ના ભરો, પેલું ભરો, આ લાવવાનું. રવા જ દેવું નહીં કશું આપણા જોડે. શું ગવર્મેન્ટ બદલવાનો ટાઈમ આવ્યો છે, અને કન્ઝર્વેટિવ આ વખતે ચેન્જ બી માગે છે. 10 વર્ષથી છે તો આ વખતે બદલી બી જોવાય. સો આ વખત આપણે તો ઘણા બધા આપણા ગુજરાતી કાં તો ગુજરાતી કમ્યુનિટી સાથે જોડાયેલા હોય એવા ઘણા બધા જુદી જુદી રાઇડિંગમાંથી, કન્ઝર્વેટિવમાંથી આ વખતે ફોર્મ ભર્યા છે. એનો સીધો ફાયદો આપણને ગુજરાતી કમ્યુનિટીને થશે, કાં તો ઇન્ડિયન કમ્યુનિટીને થશે. સો આ વખતે એક તો છે ને આપણા માટે વિશેષ, આપણી સભામાં આજે અર્ચનાબેન વકીલ છે, એમના હસબન્ડ પરેશભાઈ વકીલ, મારા મિત્ર છે આનંદભાઈ શાહ. શું કન્ઝર્વેટિવ સેન્ટરમાંથી, એટલે બ્રામ્પટન સેન્ટરની જે સીટ કહેવાય, ત્યાંથી એ કન્ઝર્વેટિવના નોમિનેશન માટે ઊભા છે. અને આપણા માટે ગર્વની વાત એટલી છે કે પહેલી ગુજરાતી દીકરી છે, કે ભાઈ પહેલાં ગુજરાતી બેન છે કે જે કન્ઝર્વેટિવમાંથી નોમિનેશન માટે ઊભા હોય. તો એમના માટે ખરેખર બહેનોએ તો તાલીઓ પાડવી જોઈએ, કારણ કે પહેલાં ગુજરાતી ઊભા છે જે કન્ઝર્વેટિવમાં એમપીના નોમિનેશન માટે, અને એ જીતી બી જશે. અને આપણા બધાનો સપોર્ટ જુઓ કે એ એરિયામાં જે આપણે રહેતા હોય, કાં તો આપણામાંથી કોઈ રહેતા હોય એ, ને આપણે ના રહેતા હોય ડિરેક્ટલી, તો આપણા ઓળખીતા ફ્રેન્ડ, સગાવાલા, જોબ પર બીજા રહેતા હોય, તો એમને આપણે કહી શકીએ કે ભાઈ અમારા ઓળખીતા છે અને તમે આમને કન્ઝર્વેટિવના મેમ્બર તમે થજો, જો ના થયા હોય તો, અને એમને વોટ કરજો. સો એ જીતીને આવશે પાર્લામેન્ટમાં. આપણા કોઈ એસી ગુજરાતી કોઈ બી સીટ પરથી, તો આપણા ગુજરાતીઓનું એક પીઠબળ થશે. આપણે જઈને કોઈને ત્યાં બેસી શકીશું, કાં તો કંઈ નાનું મોટું સંસ્થાનું, મંદિરનું, આપણા સમાજનું, કમ્યુનિટીનું, પર્સનલ
કાં તો બીજા કોઈનું એવું કંઈ કામ હોય તો આપણે ત્યાં જઈને બેસીએ કે જે આપણી વાત સરકારમાં રજૂ કરી શકે, કાં તો એના કંઈક કોન્ટેક હોય એ જઈને લાવી શકે. અત્યારે ઘણીવાર એવું થાય તમારા મારા પાસપોર્ટ લેવો હોય ને, ડિલે થઈ ગયો હોય, મહિનોની ઇન્ડિયા જવું ટિકિટ દે તો પાસપોર્ટ નહીં લાવી શકતા. કના ઘરે જવાનું, કઈ એમપીના ઘરે જવાનું, કની ઓફિસે જવાનું કે જે આપણને જરા હેલ્પ કરે કે આને રિયલ જરૂર છે ભાઈ, છે જ નહીં કોઈ આપણો. આપણે બધાએ સપોર્ટ કરવો પડશે, આપણે દોડવું બી પડશે, અને આપણા માટે આપણી કમ્યુનિટી માટે સમાજ માટે તો કંઈક તો કરવું. આપણા મહારાજજીનું સ્લોગન છે રાઈટ, બી એ હ્યુમન ફર્સ્ટ ધેન રિલિજિયસ. કમ્યુનિટી માટે તો કંઈ કરવું કે નહીં, તો પછી બધું થશે. મંદિરોય થશે ને મંદિરને ગ્રાન્ટોય મળશે અને મંદિરને જગ્યાઓય મળશે. અત્યારે ઝોનિંગ પૈસા લઈને થેલો ભરીને બેસીએ, જગ્યા આવી હોય ઝોનિંગ કરાવવા જવું હોય, સિટી પહેવા નહીં દેતી. ઓળખાણ છે કશું છે તમારી એપ્લિકેશન ઉપર સહી કરે કે ભાઈ આ કમ્યુનિટીનું ઓળખું છું, આ સોશિયલ એક્ટિવિટી કરે છે, આમને આપો, ઝોનિંગ કરી આપો. કોઈ નહીં, તો જાતે લડવાનું અને વરસ બેસી રહ્યા જેથી પાછા મોકલે, વરસ બગડ્યા પછી. સો આપણે બધાની ફરજ આવે છે કે આમાં થોડો ભાગ લઈએ. 2-4 મહિના જ છે એટલે થોડી મન લગાવીને કરીએ. તો આજે એક તો એમના અર્ચનાબેનના હસબન્ડ છે પરેશભાઈ, તો એમને સ્વામી જોડે બોલાવીએ, એમને સ્વામીના આશીર્વાદ લઈ. સ્વામી એમના અર્ચનાબેનના હસબન્ડ છે પરેશભાઈ, તો તમે સ્વામી જોડેથી આશીર્વાદ લો તમે કે બેન આ ઇલેક્શનમાં જીતી જાય. પિયુષભાઈ પડો પડો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બીજું હવે આપણે અર્ચનાબેન વિનંતી કરીશું કે આપણને જરાક એમના વિશે, કાં તો એમના વિઝન વિશે, એમનો કયો એરિયા છે એના વિશે આપણને માહિતગાર કરશે, અને એમના આપણે સપોર્ટ જેટલો થાય એટલો સપોર્ટ કરીશું મંદિર તરફથી.